दृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततन्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै नमः। 49मो श्लोक 18मा अध्यायમાં असक्तबुद्धिः सर्वत्र जितात्मा विगतस्पृहः नैष्कर्म्यसिद्धिं परमां સંન્યાસેનાધિગચ્છતિ। એટલે ભગવાન અહીંયા કર્મયોગનો સાર આપી રહ્યા છે। 18મો અધ્યાય અમે જે બીજા અધ્યાયથી 17મા અધ્યાયમાં જે જ્ઞાનયોગ અને કર્મયોગ બે જ વસ્તુ છે, બાકી બધા યોગ કર્મયોગને અંતર્ગત છે। ભક્તિ યોગ આ તે જે બધું કહ્યું ભગવાને એ બધું કર્મયોગને અંતર્ગત। અને બીજું છે જ્ઞાન, કર્મ અને જ્ઞાન। કર્મ અને જ્ઞાન જ જીવન, બધાનું જીવન એ જ છે, જ્ઞાન અને કર્મ, નોલેજ અને એક્ટિવિટી। એટલે એનાથી જ બધો વિકાસ થાય છે ને। આ વસ્તુ જોઈએ, જ્ઞાન જોઈએ અને પછી સર્જન કરો, કર્મ કરો અને તમારો વિકાસ થાય। ભૌતિક વિકાસ હોય તો, આધ્યાત્મિક વિકાસ કરવો હોય તો જ્ઞાન અને કર્મ એવું નહીં, જ્ઞાન યોગ કર્મ યોગ યોગ બનવો પડે, યોગ જોઈ બનાવવો પડે એને। કર્મને યોગ બનાવો અર્થાત કર્મને આધ્યાત્મિક ઉન્નતિનું સાધન બનાવો। આધ્યાત્મિક ઉન્નતિ એટલે ઈશ્વર પ્રાપ્તિ અને આ ઈશ્વર પ્રાપ્તિ કરવી હોય તો ઈશ્વર સાથે જોડાવું। શેના દ્વારા? જે સાધનો આપ્યા છે એ કર્મ અને જ્ઞાન। એટલે કર્મ દ્વારા તમે ઈશ્વર સાથે જોડાઓ। કર્મ પાછળ તમારું વલણ આવે, એવું વલણ કે જેમાં ઈશ્વરની સભાનતા હોય તમને, કર્મફળદાતાના રૂપમાં, કર્માધ્યક્ષના રૂપમાં, તો એ કર્મયોગ બની ગયો। એટલે જે જીવનનું ધ્યેય હોય એની સાથે જોડાવું તો પડે જ ને પહેલાં, અને પછી જ્ઞાનયોગ। હા, એમાં વાસ્તવમાં એ જ ઈશ્વરને હવે આત્માના રૂપમાં જાણવાનો જ્ઞાન દ્વારા જોડાયા। એ જોડાયા એટલે કેવા છેવટે એક જ થઈ ગયા એવું। એટલે એ કર્મયોગ અને જ્ઞાનયોગ એ બીજા અધ્યાયથી 17મા અધ્યાયની વચ્ચે ચર્ચા થઈને એની ભગવાન અત્યારે સમરી આપી રહ્યા છે। ને એમાં 44મા શ્લોકથી 49મા શ્લોક સુધી ભગવાન આ કર્મયોગનો સાર કહી રહ્યા છે।
આપણે 49મો શ્લોક, છેલ્લો શ્લોક છે આ કર્મયોગનો, એ જોઈ રહ્યા છીએ. અને એમાં ભગવાને કહ્યું કે આ કર્મયોગ જે છે, સરસ કહ્યું ભગવાન કે કર્મયોગ જે છે એના દ્વારા ઈશ્વરની અર્ચના, ઈશ્વરની આરાધના કરવી જોઈએ. અને એમાં તમારી કર્મયોગમાં કર્મ વગર તો કર્મયોગ થવાનો નથી. એટલે કર્મ દ્વારા છેવટે તમારે ઈશ્વરની આરાધના કરવાની. કર્મ દ્વારા ઈશ્વરની આરાધના એટલે શું? કર્મ બધા કરતા હોય છે, અર્થાત પ્રોફેશનલ લોકો, જે લોકો આ છે ધંધો, નોકરી વગેરે બધું કરતા હોય, અને કે રિટાયર્ડ લોકો હોય, એ પણ કોઈક ને કોઈક પ્રવૃત્તિ તો કરતા જ હોય છે ને. કર્મ તો બધા જ કરતા હોય છે, રિટાયર્ડ હોય કે આવી રીતે એક્ટિવ લોકો હોય, બધાએ જે કર્મ કરે છે એના દ્વારા એ ઈશ્વરની આરાધના કરો તો કર્મયોગ બને. અને એમાં કરવાનું શું હોય? એમાં કશું ને, બીજું કોન્ટ્રીબ્યુશન. બસ જગતમાં ફાળો આપવો, રોજે રોજ કંઈક ફાળો આપવો પોતાના કર્મ દ્વારા. અને એ દ્વારા વાસ્તવમાં એટલે જગતમાં ફાળો આપો, સમાજને ફાળો આપો, એટલે જરૂર એ વાસ્તવની અંદર એ સમાજને તો લાભ થાય જ, પરંતુ વાસ્તવની અંદર એ આપણને આ રીતે આધ્યાત્મિક ઉન્નતિનું પણ સાધન બને. કારણ કે એમાં ઈશ્વરને અર્પણ કરવાની ભાવના છે. ઈશ્વરને કે જગતને કે ઈશ્વરને એક જ વસ્તુ છે ને આપણા માટે તો. જગત અને ઈશ્વર કે જુદી વસ્તુઓ નથી. જગત કહેવું એ અજ્ઞાન છે, ઈશ્વર વિશે કશું જાણતો નથી. અને જગતને ઈશ્વર કહેવું એ જ્ઞાન છે ઈશ્વર વિશેનું. એટલે ઈશ્વર જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ કહ્યું ને. કારણ એટલા માટે જ બધે ચર્ચા ઉપનિષદમાં આ જ કરવામાં આવે પહેલાં. જગતનું કારણ, અર્થાત જગતનું કારણ તો બરાબર, પણ જગતનું કારણ તો એમ તો મોચીએ જગતનું કારણ, અને મોચી એ કારણ છે પેલા જોડા બનાવવાનું, અને પેલો સુથારે કારણ છે. એ પ્રકારનું ના તો લાકડું આ છે ને સુથારે એ છે, એવો છે અથવા આ જ મોચી છે ને આ જ ચામડું છે એવું કહેવું પડે આપણે. એટલે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ બહુ સરળ છે, લોજિકલ છે આ વસ્તુ. જગત એનાથી જુદું હોય, જેમ લાકડું જુદું છે સુથાર કરતાં, તો પછી એ સુથારે લાકડા પર આધાર રાખવો પડે ટેબલ બનાવવા માટે, ટેબલનું સર્જન કરવા માટે. ફર્નિચર રૂપી જગતનું સર્જન કરવા માટે સુથારે આધાર રાખવો પડે, પરતંત્ર બનવું પડે. શેના પર? મટીરિયલ. એટલે સવારે પેલા એના સાધનો લઈને આવી જાય, પણ પેલું લાકડું મંગાવ્યું હોય એ ના આવ્યું, લાકડું તો બેઠો રહે, ચા પીવડાવે, પછી પેલા લોકો બેસો ચા પીવા આવશે, રાહ જોતો રહે. પછી 2 કલાક પછી ફોન આવે કે ના હવે આજે નહીં મોકલી શકાય, વરસાદ છે ને એટલે થોડું જરા આમ છે ને તેમ છે. પેલા બિચારો પાછો જાય સુથાર. આવો ઈશ્વર તો ના હોય, બિચારો કહેવો પડે. એવો તો ઈશ્વર હોય નહીં ને. સ્વતંત્ર હોય ને ઈશ્વર કહેવાય. બસ આટલું યાદ રાખો. સર્વતંત્ર સ્વતંત્ર, સર્વ રીતે સ્વતંત્ર, બધી રીતે. ક્યાંય પરતંત્રતા આવી તો ઈશ્વર પણ ગયું, જીવ પણ આવી ગયું. એટલે સર્વતંત્ર સ્વતંત્ર આવો શબ્દ વપરાય છે ભગવાન માટે. એટલે આ ભગવાન વાસ્તવમાં જગતના સર્જન માટે પણ ક્યાંય પરતંત્ર ન હોય તો પછી એણે પોતે જ ઉપાદાન કારણ બનવું પડે. બીજો કોઈ છૂટકો જ નથી. બહાર નહીં તો બીજા પર આધાર રાખવો પડે. પોતે નિમિત્ત કારણ હોય સુથાર જેવો, તો ઉપાદાન કારણ લાકડા માટે એણે આધાર રાખવો પડે, પણ એ તો એવું નહીં ભાઈ. તો પછી જગતનું ઉપાદાન એટલે જગતનું મટીરિયલ એ હોય તો ભાઈ જગત જે છે એ વાસ્તવમાં પરમાત્મા છે. એવું એનું વિરાટ શરીર વગેરે ઘણી રીતે આપણે બધું જોયું જ છે, અને ભગવાને 11મા અધ્યાયમાં બધું બતાવ્યું ખરું. ચાલો, એટલે એ રીતે જગત વાસ્તવમાં આપણી પ્રવૃત્તિ દ્વારા, આપણા પ્રોફેશન કે આપણું કોઈ પણ બીજી પ્રવૃત્તિ દ્વારા આપણે જગતમાં ફાળો આપીએ એટલે જગતને લાભ થાય એ તો બરાબર છે, પણ આપણને આધ્યાત્મિક લાભ થાય. કારણ કે આપણા માટે જગતમાં ફાળો નથી, આપણા માટે એ જાણે ઈશ્વરને અર્પણ કરવાની ભાવના છે. એટલે અર્ચના થઈ ગઈ. અને માટે વાસ્તવમાં એ કર્મયોગ દ્વારા આવી આધ્યાત્મિક ઉન્નતિ થાય. અને પછી આપણે કહ્યું હતું કે આપણી પ્રવૃત્તિ કેવા પ્રકારની હોવી જોઈએ. એટલે ભાઈ કહ્યું કે પ્રવૃત્તિ આપણો સ્વભાવ કે આપણો ગુણ, આપણે અમુક ગુણવાળા છીએ એ તો ખબર પડી જાય.
તમે ને હું ને બધા જે છે એમને આ બધા જ્ઞાનમાં રસ છે, એ પ્રકારના છીએ આપણે. બીજા કેટલાક છે આપણા મિત્રો જ હોય, એ લોકોનું કે શું કરો છો તમે, આ મને તો માથું ચડે, તમે આ બધું આ તમારા સ્વામી બોલે છે ને ત્યારે મને માથું ચડે છે, આ તો તમે આ વાંચો છો અથવા તમે મારી આગળ ચર્ચા કરો છો, મને કે બહુ મજા નથી પડતી એની, કે આપણા મિત્રો કહેતા હોય છે, મને તો કહેલું જ કોઈ કે આ બધું ચર્ચા છોડો, આપણે બીજી કંઈક બીજી વાતો કરો. તો એ એમને ગમે. પછી જગતની કંઈક ચર્ચા, હા પેલા એને પુતિન કે પુટિન જે હોય એની ચર્ચા કાઢો, ઝીપિંગની ચર્ચા કાઢો, ચાઇનાનો પેલો છે ને, તો એ ગમે છે. ચાલો સચિન તેંડુલકરની વાત કરો તો તમને બોલવા જ ના દે ને, એટલું બોલે. સચિન તેંડુલકરની વાત કાઢી નથી કે એનું પ્રવચન શરૂ થયું નથી 1.5 કલાકનું, અને આપણે ભગવદ્ ગીતાનો ઈશ્વર શબ્દ કે આત્મા શબ્દ કાઢીને 3 વાક્યો બોલ્યા એટલામાં તો એનું માથું ચડી જાય. આ જુદી પ્રકૃતિ છે, આ જુદી પ્રકૃતિ. એટલે પોતાના ગુણને આધારે પ્રવૃત્તિ હોય. ઇન શોર્ટ બ્રાહ્મણ કર્મ છે, આપણે જોઈ ગયા છીએ બધું, ક્ષત્રિય કર્મ, વૈશ્ય કર્મ. એટલે ભગવાને જવાબ આપ્યો, તારી પ્રવૃત્તિ દ્વારા તું જગતને ફાળો ઈશ્વરને અર્પણ કરવાની ભાવના હોય છે, પણ તારી પ્રવૃત્તિ કેવી હોવી જોઈએ, મારી પ્રવૃત્તિ કેવી હોવી જોઈએ એવો તારો પ્રશ્ન હોય તો હું તને કહું કે ગુણને આધારે, તારા ગુણને આધારે કર પ્રવૃત્તિ, તારા સ્વભાવને આધારે. અને એ જ વસ્તુ ભગવાને 48મા શ્લોકમાં કંઈ સહજમ કહ્યું. ભગવાને સહજમ એટલે જન્મના સહવર્તતે ઇતિ સહજમ, જે જન્મથી આવી છે એને જ આપણે પ્રકૃતિ કહીએ છીએ. સ્વભાવ કે પ્રકૃતિ જન્મથી જ આવે, એટલે એને આધારે, અથવા તો જન્મના સહવર્તતે અર્થાત તું જે કુળમાં જન્મ્યો છું એનો એક અમુક વ્યવસાય હોય. જેમ કે હવે બ્રાહ્મણ કુળમાં જન્મ્યો હોય ને એ ગૌરપદુ કરતા, આપણે બોલીએ છીએ ને ગૌરપદુ કરે, એટલે ઘણા લોકો તો કે પેલો બ્રાહ્મણ આવ્યો હતો, કેવું બોલે છે લોકો બિચારા. આવું કંઈક આવું કર્મ કરતા હોય ને, યજ્ઞ પૂજા આ તે બધું કર્મ કરતા હોય, એટલે એક વચનથી બોલાવે ને પેલો બ્રાહ્મણ એ આવ્યો હતો. બામણ પેલા બામણોને જમાડી દીધા, જાણે કે પેલા ગાયોને પેલું ઘાસ નાખ્યું હોય ને. આ બધી વસ્તુઓ આપણે ભાષામાંથી જવી જોઈએ, બહુ ખરાબ વસ્તુ છે. એનો પેલો શું જેને કહે એની શું અસર છે એ હું બહુ નહીં બોલું, પણ ઇન શોર્ટ આવું પ્રકાર. જાણે કે આવ્યો ને એને તમે કોઈ કમે એને જમાડ્યો ને પેલો 50-51 રૂપિયા નાખ્યા અને આપી, તો એ જવા દો, મારે નથી કશું કહેવું. પણ ઇન શોર્ટ એટલે આ પ્રકારે તમારા ગુણને અનુરૂપ, અથવા તમે જે કુળમાં જન્મ્યા છો એ પણ સહજમ કહેવાય. જન્મના સહજ, અમુક કુળમાં જન્મ્યા, અમુક વ્યવસાય ધરાવતા કુળમાં જન્મ્યા, તો એ વ્યવસાય ચાલુ રાખો. તમે જો નક્કી ન કરી શકો કે મારે તો સમજ મને ખબર નથી પડતી મારો સ્વભાવ કયા પ્રકારનો છે, મારી પ્રકૃતિ કયા પ્રકારની છે, મારો ગુણ કયા પ્રકારનો છે, મને ખબર નથી પડતી, તો કંઈ નહીં, જે પ્રકારનો વ્યવસાય વાસ્તવની અંદર ઘરમાં છે એ પ્રકારનો. પણ મારા પિતા તો સરકારી નોકરી કરે છે, તો પછી મારે સરકારી નોકરી કરવાની, પણ નથી મળતી મને, તો તો પછી હવે તમારો ગુણ તપાસો, બીજું કંઈ નથી એમાં. આ બેના આધારે જ થવી જોઈએ, તમારા ગુણને આધારે અથવા તો તમારા જે કુળમાં જન્મ્યા હોય એના આધારે. બંનેનો અર્થ સહજમ થાય, બંને રીતે સહજમ કરી શકાય. પણ હવે છે ને સ્વામીજી, આ બધું એ કુળને આધારે કરીએ કે આધારે, પણ અમારા ધંધામાં કે અમે જે પ્રવૃત્તિ કરીએ છીએ ને એની અંદર આટલી બધી મુશ્કેલીઓ છે ને, આટલા દોષ છે ને. એટલે ભગવાન કહે છે જે પણ તું વ્યવસાય સ્વીકારીશ, જે પણ પ્રવૃત્તિ કરીશ, એમાં બંને રહેલું જ છે. કોઈ વસ્તુ નથી એવી જેમાં નથી એકલા લાભ જ રહેલો હોય, એકલા ગુણ જ રહેલા હોય બધા, અને કોઈ દોષ જ ના હોય, આવું તો કોઈ છે જ નહીં. અને વાસ્તવની અંદર એટલે કોઈ પણ, એટલે આપણે જઈને કે આ લોકો કહે છે ને પેલો શું કહે છે, ઓક્યુપેશનલ હેઝાર્ડ, પ્રોફેશનલ હેઝાર્ડ, આવો શબ્દ અંગ્રેજીમાં આ લોકો વાપરે છે. ઇન શોર્ટ આ રીતે વાસ્તવની અંદર હેઝાર્ડ એટલે અહીંયા કોઈ મુશ્કેલીઓ, પ્રત્યેક વ્યવસાયમાં ગુણ અને દોષ રહેલા જ છે, એ ભગવાને કહ્યું. અને એટલે તમે જુઓ તો આ લોકો છે ને, આપણે હંમેશા આ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવને એ લોકો હોય છે ને, એ લોકોને બહુ ટ્રાવેલ કરવું પડે, એટલે વાસ્તવની અંદર એ બિચારા કંટાળે પછી.
આ મહિનામાંથી 15 દિવસ લગ્ન કર્યા હોય, બાળકોએ હોય, અને પછી આવું ટ્રાવેલ કરવું પડે, બધું પછી પત્નીને સંભાળવું પડે ને આ ને તે, એટલે કંટાળે. એટલે પત્નીએ ફરિયાદો કર બધું મારે જ સંભાળવું પડે છે, આમ તેમ, આ દીકરીઓને ભણવાનું, આ તે ફલાણું, ઘરે મારે જોવાનું, આમ તેમ. એટલે આવી સતત ફરિયાદો કરે એટલે કંટાળે, અને પોતે આ બધું ટ્રાવેલિંગ કરીને કંટાળે અને છોડી દે. પછી કંઈક ઓફિસમાં કામ, ફાર્માસ્યુટિકલ કંપનીમાં કે ઓફિસમાં કામ મળતું હોય તો એ લે, એની અંદર એ વર્ષમાં પાછો કંટાળે. આ તો બિલકુલ કશે જવાનું જ નહીં. અહીંયા રોજ જે એની એ જ ઓફિસમાં સવારથી માંડીને સાંજ સુધી. એટલે હવે પહેલાં સંસ્કાર પડી ગયા હતા ફરવાના, કંટાળ્યો આ બધી પ્રેશર આવ્યું એટલે, અને છોડી અને અહીં બેઠો. હવે પેલા સંસ્કાર છે પેલા ફરવાના, એ પાછા યાદ આવે. એટલે કોઈ પણ તમે જો ટ્રાવેલિંગ કરતા હો તો તમને થાય કે એના કરતાં આ એક મનુષ્યનો સ્વભાવ છે કે પોતે જ્યાં હોય ને એનાથી એને સામેનો કિનારો જ સારો દેખાય. આ ગરબડ જ છે. હંમેશા જે પણ વ્યક્તિને તમે પૂછો ને તો એ કે ના, મારી સ્થિતિ એટલી સારી નથી, પેલી સામેનો છેડો છે ને સારો છે. ડિસ્ટન્ટ પેસ્ચર્સ લુક ગ્રીન, કેવું કંઈક કહે છે આ લોકો અંગ્રેજીમાં. એટલે આ સમજી, તમારે બહુ સારું, તમારે બહુ સારું જે કેવું બે ટાઈમ તમારે તો આ ભિક્ષાઓ બધી ખાવાની, અને એમાં પછી તમે ફરમાઈશો કરો એવું લોકો બનાવીને ખવડાવે ને, અને તમારે તો આખો દિવસ આ રીતે ભણવાનું ને આમ ને આશ્રમ ને સુંદર વાતાવરણ ને, અને માટે એ સારું. અને પછી તો કંઈક સારું, જાઓ તો ઋષિકેશ ચાલો ફોન કરું છું, રોજ રહી આવો 2 મહિના. 2 મહિનામાં તો દિવસો ગણે છેલ્લે તો. હા, કારણ કે હવે ટિકિટ કરાવી દીધી છે એટલે હવે ટિકિટ ચેન્જ કરાવો, પૈસા આ છે જાય. અને પાછું જઈને કહેવું છું, કારણ કે બધે જાહેરાતો કરી છે, હું તો 2 મહિના માટે ઋષિકેશ જઉં છું, 2 મહિના માટે ઋષિકેશ જઉં છું. અને તમે વહેલા જાઓ ઘરે એટલે બધા આજુબાજુવાળાએ પૂછે શું થઈ ગયું તમને, કેમ પાછા આવી ગયા. એટલે માંડ દિવસો ગણે, મહિનોય નહીં. સાચું કહું તમને, અઠવાડિયું 10 દિવસ થયા ના થયા ને બધું યાદ આવવા માંડે, ને પછી 15 દિવસ ને 20 દિવસ પ્રેશર વધવા જ માંડે અંદર. ક્યારે પાછું, હવે 10 દિવસ બાકી રહ્યા, હવે 8 દિવસ બાકી રહ્યા. આનું આ જ છે, આનું નામ જ સંસાર. સંસાર એટલે આ યાત્રા. અહીંથી ત્યાં સારું લાગે, ત્યાં ભાગે, ત્યાંથી પાછું આ સારું લાગે, પાછા આવે. આ જ સંસાર. એનું નામ બીજું શું, એનું શું, શરણમ, સમ્યક શરણમ. ક્યાંય ઠેકાણું પડે નહીં એમ. ઇન શોર્ટ, કોઈ એવી જગ્યા જ નથી જ્યાં તમને પરમેનન્ટ સારું લાગે. કોઈ એવું પ્રોફેશન નથી, કશુંય નથી આવું. જોઈએ છે. ઇન શોર્ટ એટલે પોતાની જે પ્રવૃત્તિ છે એને શ્રેષ્ઠ ગણવી. શ્રેયાન સ્વધર્મો વિગુણ પરધર્માત સ્વનુષ્ઠિતાત. સ્વધર્મ શ્રેયાન. બસ ભગવાન કહે છે તને જે તારી ગુણને અનુરૂપ તે પ્રવૃત્તિ સ્વીકારી, તારો પ્રોફેશન, કે ઇવન રિટાયર્ડ હોઈએ ને આપણે પ્રવૃત્તિ કરતા હોઈએ, જે પણ હોય પ્રવૃત્તિ તો બધા કરવાના જ છે, નિષ્ક્રિય તો કોઈ રહી શકવાનું જ નથી. તો જે પણ પ્રવૃત્તિ કરો છો એ પ્રવૃત્તિ વાસ્તવમાં એને શ્રેષ્ઠ ગણો. કારણ કે બીજાની પ્રવૃત્તિને તમે ચડિયાતી ગણો છો, પણ એમાં એટલા જ દોષ છે જેટલા અહીંયા છે. માટે કોઈ દોષરહિત નથી. પણ એવું તમે કેવી રીતે કહી શકો દોષરહિત નથી? ભગવાન કહે છે 48મા શ્લોકમાં કહ્યું, સહજમ કર્મ કૌંતેય સદોષમ, સદોષમ અપી ન ત્યજેત. તને જે સહજ કર્મ અર્થાત તારી આજે ગુણને અનુરૂપ તે પ્રવૃત્તિ જે સ્વીકારી છે, હે કૌંતેય, સદોષમ, દોષ સહિતનું હોય, તને દોષો દેખાતા હોય તો પણ ન ત્યજેત. આ ભગવાન કહે છે આ વસ્તુ બહુ સિરિયસલી લેવી જોઈએ. એને છોડીશ નહીં, મતલબ કે છોડીશ તો પસ્તાઈશ પછી, એમ ઇન શોર્ટ. પણ સ્વામીજી છોડે જ ને, પછી કંટાળી ના જાય માણસ, કંટાળી ના જાય. એટલે બોર્ડમ, કંટાળો, એ વાત તમારી સાચી છે. એકની એક પ્રવૃત્તિ રોજ કરો એટલે તમને કંટાળો તો આવે જ, એ વસ્તુ તો નક્કી જ છે. અને એ આપણે નોકરી કરતા હોઈએ કે ગમે તે કરતા હોઈએ, અને એના માટે થઈને આ મેં તમને ગઈ વખતે ઉદાહરણ આપ્યું હતું કે આપણને એક વ્યવસાય એવો સરસ લાગે, મને લાગતો હતો, અને એ થાય કે આપણે આટલે દૂર તિરુપતિ યાદ આવે છે મેં કહ્યું હતું, તિરુપતિ જાઓ તમે અને કેટલી લાઈનોમાં ઊભા રહીને ને તમને દર્શન થાય ને, એ દર્શન પાછા 1 મિનિટ માટે ત્યાં તો કાઢે તમને બહાર. જરાગંડી 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 એમ કરે, મતલબ ચલો જાઓ, આગળ જાઓ. તેલુગુમાં આવું કંઈક કે જરાગંડી. એટલે આપણને થાય કે હા 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 કેટલા સુંદર દર્શન છે, અને મને આ 1 મિનિટ માટે થયા કે ક્યાંક
કેટલે દૂરથી હું અમદાવાદથી આવ્યો આ તિરુપતિ ને આ ને તે ને આટલી લાઇનમાં ઊભો રહ્યો ને અને 2 મિનિટે મને ના મળ્યો. આ જે છે અહીંના પેલા પ્રિસ્ટ જે ઊભા હતા આજુબાજુ ત્યાં મંદિરમાં ભગવાનની આજુબાજુ, એ લોકો કેટલા નસીબદાર છે. તમે એને પૂછો તો ખબર પડે, અને ન પૂછો તોય તમને ખબર પડે. કેવી રીતે? એ તક જ શોધતો હોય કે મારી જગ્યા અહીં કોઈક લે ને હું જરા બહાર જઈ આવું થોડી વાર. એટલે બહાર જાય ને ત્યારે એને રાહત લાગે પેલા ખુલ્લામાં, કારણ કે આ તો ગર્ભગૃહની અંદર ચારે બાજુ પેલો કર્પૂરનો ધુમાડો ને અંધારું અને આ બધી અવાજ અને આમ બહાર જાય ને એને એવું સરસ લાગે. ખુલ્લી હવાની અંદર તડકો હોય ને પવન આવતો હોય ને કેવું સરસ લાગે. એટલે આપણે જેમ ઘરમાંથી ઘણી વાર બહાર નીકળે છે કેવું લાગે, તો વિચાર કરો ગર્ભગૃહની અંદર આવી રીતે 8 કલાક ઊભા રહેવાનું હોય તો કેવી દશા થાય. એટલે આપણને એમ કે એ કેવું સરસ છે અને ભગવાનની સામે સતત ઊભા રહેવા મળે છે. આવી જોબ મળી જાય તો સારું. કોઈ જગ્યાએ નથી. સદોષમ, પ્રત્યેક જે આપણી પ્રવૃત્તિ જે છે એ વાસ્તવની અંદર એ ગુણદોષવાળી તમને જણાતી હોય તો અન્યની પ્રવૃત્તિ પણ એવી જ છે. આપણે હવે આ કંટાળાનું શું કરવું? એટલે કંટાળો જે આવતો હોય તો પછી આપણે એને એ કંટાળાની સામે ફાઇટ આપવી પડે. કેવી રીતે ફાઇટ આપવાની? એટલે કે છે વાસ્તવની અંદર આપણા જે પ્રવૃત્તિ હોય એ પ્રવૃત્તિની અંદર જ કંઈક ઇનોવેશન એ આપણે જાતે કરવું જોઈએ, અને એ એક જ રસ્તો છે, બીજો કોઈ રસ્તો નથી. એટલે આપણે રોજે રોજની આંતરિક પ્રવૃત્તિ હોય કે આપણો બહુ જ ચઢિયાતું આપણું પ્રવૃત્તિ હોય, જોબ હોય વગેરે, પણ દરેકની અંદર આપણે થોડી ક્રિએટિવિટી, ઇનોવેશન વગેરે કરવું જોઈએ. નહીં તો આપણે શું થવાનું, આ જે કેટલાક લોકો જેમ નોકરીઓ છોડી દે ને એ ઘડીએ એના જ એનું કારણ આ હોય છે કે એ લોકો આની અંદર કારણ કે રોજ એક જ પ્રકારનું કામ કરવાનું હોય. એટલે પછી કંઈ સ્વામીઓને કહે જનરલી આ લોકો કે હું હવે તો મેં સમજી પેલી નોકરી છોડી દઉં છું. કેમ? એક જ પ્રકારનું કામ છે, કંઈ શીખવા મળતું નથી. એટલે વાસ્તવની અંદર આ એક પ્રકાર આ એટીટ્યૂડ એવી છે ને કે પેલું જેમ બાળક હોય ને, બાળકને તમે જોજો, તમે રમકડા આપો ને તો એ પેલું એક રમકડું પકડે અને ફેંકે, પછી બીજું આપો એને એ બીજાને લેશે જ પાછું ફેંકે, ત્રીજું આપો ત્રીજું લે ને ફેંકે. એવી રીતે આ બાળકો જેવા હોય છે આ બધા લોકો. ઘડીએ નોકરી બદલે, સહેજ એક નોકરી લીધી ફેંકી, બીજી નોકરી લે ફેંકે, ત્રીજી નોકરી લે ફેંકે. એટલે વાસ્તવની અંદર એ કંટાળો આવતો હોય, વાત બરાબર છે, તો કંટાળો આવતો હોય તો જે પ્રવૃત્તિ અત્યારે જે છે એની અંદર જ કંઈક ક્રિએટિવિટી, ઇનોવેશન લોકો કરતા હોય. ઘણા લોકો રસોઈની અંદર એવા હોય, ઘણા લોકો કંઈ ભરત ગૂંથણ કરતા. આ તો સામાન્ય ઉદાહરણ હું આપું છું. પ્રત્યેક વ્યવસાયમાં રહેલું જ છે એને. એટલે આપણા જેવો જ વ્યવસાય અન્ય કોઈ ધરાવતું હોય ને એ મજાથી કરે છે અને આગળ નીકળી જાય છે. મતલબ કે આ એક પ્રશ્ન જે છે ને ખાલી આપણી એટીટ્યૂડનો છે, આપણી જે એનું વલણ છે આપણા પ્રવૃત્તિ પાછળનું, એ બદલવાની જરૂર હોય છે. એટલે માટે ભગવાન અહીંયા વોર્નિંગ આપે છે, સદોષમ અપી ન ત્યજેત. ભલે તને તારા વ્યવસાયની અંદર, તારી પ્રવૃત્તિની અંદર, તારા કર્મની અંદર તને જે પણ તું કરું છું દિવસ દરમિયાન, એમાં તને ભલે અનેક ડિસએડવાન્ટેજ, દોષો જણાતા હોય, પણ ન ત્યજેત, કદી છોડીશ નહીં. તારા ગુણને અનુરૂપ તે એકવાર લીધું છે અને એના દ્વારા જ એને ઈશ્વરની આરાધના બનાવતા જ હોય છે લોકો. અર્થાત આ રીતે એની અંદર નવું સર્જન કરીને, એને જુદી રીતે કરીને એને કંટાળાને જરા દૂર રાખતા હોય છે. એનું કારણ આપે છે ભગવાન કેમ ન છોડવું જોઈએ. સર્વારંભાઃ દોષેણ આવૃતાઃ. સર્વારંભાઃ, આરંભનો અર્થ આમ તો શરૂઆત થાય, પણ અહીંયા ભગવદ્ ગીતામાં આરંભનો અર્થ છે કર્મ. સર્વારંભાઃ, ભગવાન કહે છે બધા જ જે કર્મો જે છે એ વાસ્તવમાં કેવા છે, એટલે કે બ્રાહ્મણ કર્મ, આ જે ક્ષત્રિય કર્મ, વૈશ્ય કર્મ, બધા જે છે આવૃતાઃ, એ હંમેશા આવૃત છે, છવાયેલા છે, અથવા કવર્ડ જેને કહીએ ને આપણે, શનાથી? દોષેણ. અને બધા દોષથી જ આવૃત છે. અર્થાત પ્રત્યેક વ્યવસાયની અંદર માઇનસ પોઈન્ટ છે એમ કહેવાનો આશય છે. આ બધા શબ્દો આપણે બહુ વાપરીએ છીએ, માઇનસ પોઈન્ટ ને પ્લસ પોઈન્ટ. એટલે આ બધા પ્લસ પોઈન્ટ ને માઇનસ પોઈન્ટ બધામાં છે. એટલે હવે આપણે આપણા દિવસ દરમિયાન જે પ્રવૃત્તિ કરતા હોઈએ અને જે પ્રવૃત્તિ આપણે રોજે રોજ કરતા હતા અને હવે એમાં કંટાળો આવે છે, તો આપણે એને જરા જુદી રીતે કરવાની આપણે વિચારીએ તો દરેકમાં મળે તમને.
તમે સહેજ વિચાર કરો ને તો કોઈ પણ પ્રવૃત્તિ અત્યારે જે રીતે કરો છો એના કરતાં જુદી રીતે તમે જરૂર કરી શકો. મનુષ્યનું મન એટલું બધું ફર્ટાઇલ છે, આહા હા. અને તમે જુઓ જ છો કે આમ એક રોટલી બનાવ આ તમે રોટલી બનાવનારા લોકોમાં ઘણા હવે સામાન્ય વસ્તુ કહેવાય રોટલી, એટલે અમારા માટે સામાન્ય નહીં, બહેનો માટે સામાન્ય. અમે તો બનાવીએ તો ભારતનો નકશો ને એશિયાનો નકશો નીકળે, પરંતુ બહેનો જે બનાવતા હોય રોટલી, હવે એમાં શું કે રોટલી પેલી વાળે ને પછી આમ શેકે ને બિલકુલ યાંત્રિક બની જાય ને, હે ને. એક દિવસ કર્યું, એક દિવસમાં જ યાંત્રિક બની જાય કે 15-20 રોટલી બનાવો, ત્યાં પહેલી 2-4 તો તમને ઠીક લાગે, પણ પછી તો બધું યાંત્રિક થઈ જાય. બીજા દિવસે પાછું એ, ત્રીજા દિવસે એ. પણ આ જ વસ્તુને તમે જો જુઓ તો કેટલાક લોકો કંઈક વિલક્ષણ રીતે કરતા હોય છે. એટલે એ રોટલી બનાવે અને પછી રોટલીને શેકવા માટે મૂકવા જાય ત્યારે એને જરા જુદી રીતે મૂકે, આમ જરા નાટકીય ઢબે. હું આવું કહેવા નથી માગતો કે તમે આવું કશું કરો રસોડાની અંદર, લોકો તમને જોતા રહે, એવું બધું મારો કહેવાનો આશય નથી. પરંતુ કંઈ પણ વસ્તુની અંદર તમે આ રીતે થોડું ઇનોવેશન લાવીને, આ બહુ સામાન્ય સ્તરની વાત કરું છું, સાધકોને માટે આવું બધું ન હોય, કારણ કે સાધક માટે પ્રત્યેક નાનામાં નાનું કર્મ છે ઈશ્વરને અર્પણ છે. એ રોટલી બનાવવાનું કર્મ હોય ને, એ રોટલી એ છેવટે ઈશ્વરને અર્પણ જ થઈ રહી છે. નાના રોટલી કંઈ ઈશ્વરને અર્પણ નથી થતી, મારા ફેમિલી માટે. અરે ફેમિલી એ હોય કે જે હોય તે બધું છે ઈશ્વરની અભિવ્યક્તિ. ખાલી વેશ જુદો છે ભગવાનનો. એ પુત્રના વેશ પહેરીને ઈશ્વર આવ્યો હોય કે પતિનો વેશ પહેરીને આવ્યો હોય કે કોઈ પણ વેશ, એ આ હકીકત છે. અને કેમ હકીકત છે? વિશ્વરૂપ જોઈ લો. ભગવાને કહ્યું, જો આવું આપણે કોઈ બીજું કહે તો આપણે ન માનીએ. ભગવાને જ બતાવી દીધું કે આ બધું હું જ છું, બધું હું છું. ભગવાને કહી જ દીધું, ચોખ્ખું સ્પષ્ટ કહી દીધું. અને માટે આ વસ્તુથી આપણે જ્ઞાત ન હોઈએ તો એમાં કંઈ શાસ્ત્રનો દોષ નથી, આપણો જ દોષ છે. એટલે ચાલો, એ તો જ્ઞાન આવું હોય એટલે એક આવી સામાન્ય આવી બુદ્ધિ, એટલે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચિત જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીતા માગૃધ કસ્ય સિદ્ધરમ. ઈશાવાસ્યમ, ઈશ્વરને ત્યાં ભાષ્યકારે કહ્યું કે ઈશ બુદ્ધ્યા આચ્છાદનીયમ, ઈશ્વર બુદ્ધિથી આ જગતને આચ્છાદિત કર. અર્થાત આ નામરૂપ જે છે, એક પર્ટિક્યુલર નામરૂપ જે છે, એની પાછળ રહેલું સત્ય તો એ જ છે. આ વેશ પહેરનારો જે એક્ટર છે એ જ સત્ય છે. વાસ્તવમાં એ વેશ જે છે એ તો મિથ્યા છે, એ તો છોડી દેશે હમણાં 2 કલાક પછી, કાઢી નાખશે. એ તો એને આ વેશ પહેરીને અભિનય કરવાનો છે માટે એણે પહેરેલો છે. સાચો વ્યક્તિ તો પેલો એક્ટર જ છે, અને માટે એક જ એક્ટર આ બધું કરી રહ્યો છે. પતિના રૂપમાં બધી વસ્તુ, જળ ચેતન બધું, જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણે બધું આવી ગયું. પણ આ વસ્તુ અમે સાંભળીએ છીએ ત્યારે સારું લાગે સ્વામીજી, પણ પછી નથી આવતું. તો યાદ કરાવો, ધીરે ધીરે યાદ કરાવો પોતાને. ટેવ પાડવી, મેં કહ્યું ને, આપણે ટેવ પાડવાની જરૂર છે. થોડું થોડું યાદ કરાવવાનું દિવસ દરમિયાન. સતત યાદ ના આવતું હોય તો કંઈ નહીં, પણ એક સાવધાની કે જ્યારે નવરા પડીએ ત્યારે કે ભાઈ આ મારી પ્રવૃત્તિ આજના દિવસની છે, એ છેવટે ખરેખર કોઈ વ્યક્તિ કે એના માટે છે જ નહીં, આ તો એક ઈશ્વરને માટે જ અર્પણ છે. અને આવું થાય ને તો પછી થોડો જરા ઉત્સાહ આવે, તો પછી પેલો કંટાળો વગેરે ઓછો થાય. આ તો સાધક માટે. પણ એ ન હોય આવું બધું કશું, તો પછી કહે કે ભાઈ તમે જે કંઈ વ્યવસાય કરો છો એની અંદર થોડું ક્રિએટિવિટી લાવો. હા, હવે ખરીદી કરવા જાઓ એમાં તમે લાવી શકો. મને બહુ, એટલે મારે વિચારવું પડે કેવી રીતે એમાં લાવવું. પરંતુ હવે જે કરતું હોય એણે પોતે વિચારવું પડે કે કેવી રીતે ખરીદી કરવામાં કેવી રીતે નવીનતા લાવવી, કે જેથી કરીને કંટાળો, બોર્ડમ જે છે થોડું જરા દૂર રહે. એનીવે, એટલે ભગવાન કહે છે સર્વારંભા હિ દોષેણ આવૃતા. બધા જ દોષ જે છે એ બધા જ કર્મો જે છે, બધી પ્રવૃત્તિ જે છે દોષથી આવૃત જ છે. કોઈ પરફેક્ટ પ્રોફેશન જેવી વસ્તુ જ નથી. મેં તમને હમણાં ઉદાહરણ આપી જ દીધું. એટલે આપણી એ પ્રવૃત્તિ પાછળનો આપણી જે ભાવના જે છે એને કારણે જે પ્રવૃત્તિ એન્જોયેબલ બની શકે. બાકી કોઈ પ્રવૃત્તિ એન્જોયેબલ નથી, સાચું કહું, કોઈ પણ નહીં, ઇન્ક્લુડિંગ આ મારો વ્યવસાય. બિલીવ મી, સાચું માની જ લો. ના સમજ્યા, તમારે તો ભણવાનું જે છે ને બહુ સારું, બહુ. એ તો ભાઈ એક ક્લાસ લેવાનો હોય ને ત્યાર પછી તમે એના પહેલાં જે તમે વિચારજો શું થાય. 1 કલાક બોલીશ કેવી રીતે? અને બધા લોકો મને હસશે તો નહીં. પહેલાં પેલી સ્ટેજ ફિયર ને આ બધું આવે, કરોડ વસ્તુ આવશે. અને કશું બીજું એ બધું ધીરે ધીરે જતું રહેશે ને તો આ થશે. સવાર પડી પાછું આ જ લઈને બેસવું પડે, એ પાછું બોલવાનું, વળી પાછું 1 કલાક 2 કલાક પછી વળી પાછું બોલવાનું, એ પાછું બોલવાનું, આ લઈને પકડીને બેસી રહેવાનું. કેવું સરસ બહાર અત્યારે પેલામાં બરફ પડ્યો છે, જોવા જવાનું.
એ નથી મળતું ને આ લઈને બેસવું પડે છે. થઈ શકે આવું થાય પણ ખરું. એટલે કોઈ પણ તમે ટીચર્સ બીજા હોય ને બીજા એ લોકો બધાને પૂછો, સિવાય કે બ્રાહ્મણ ગુણ ધરાવતો હોય અને એને એનો પ્રોફેશન ગમતો જ હોય, બરાબર છે, તો પછી એની અંદર ઉત્સાહથી કરે, એને કંટાળો ના આવે. પણ જો એનો ગુણ જુદો હોય, એ ક્ષત્રિય ગુણવાળો હોય અને ભૂલમાં ટીચર બની ગયો કારણ કે સેલરી બહુ મળે છે, પ્રોફેસરોની સેલરી આપણા ત્યાં બહુ જ છે, તો મારે તો એ લઈ લેવું છે ને આપણે છૂટા, આપણે તો 2-3-4 કલાક જવાનું, ત્યાં સાઇન કરીને 2-3 ક્લાસ લઈને બપોરે નીકળી જવાનું, અને અને આટલો મોટો પગાર મળે આમ તેમ, તો એનાથી ઉત્તમ બીજું શું? અરે પણ તારો ગુણ તો તને છે આ બધી વસ્તુમાં ભણવામાં રસ ને, આ બધું ભણાવવામાં રસ ને, એની અંદર નવી રીતે ભણાવવામાં, એ બધામાં તને કંઈક એવું બધું નથી. આમ તો મને નથી ગમતું, આ પુસ્તક લઈને બેસવું જ નથી ગમતું. તો ભાઈ શા માટે? પણ પેલો પગાર મળે છે ને મોટો, એટલે તો પછી કંટાળો જવાનો છે, કોઈ શંકા જ નથી. એટલે વાસ્તવની અંદર અહીંયા ભગવાન કહે છે કે આપણું પોતાની વલણ જે છે, કોઈ પણ પ્રોફેશન પાછળનું આપણું જે વલણ જે છે એના દ્વારા એ પ્રવૃત્તિ આપણે એન્જોયેબલ બને છે. અરે સામાન્ય ગાર્ડનમાં પાણી પીવડાવનારા લોકો આનંદથી કરતા હોય છે, બહુ સામાન્ય વસ્તુ અને મિકેનિકલ વસ્તુ, યાંત્રિક તદ્દન. આજે પીવડાવ્યું, કાલે પીવડાવ્યું, પરમ દિવસે પીવડાવ્યું, એને એ લોકો આનંદથી કરતા હોય છે. કેવી રીતે કરતા હશે વિચારો. એટલે આપણું પોતાનું વલણ જે છે કોઈ પણ પ્રવૃત્તિ પાછળનું, એના દ્વારા વાસ્તવની અંદર તમે આને ઉન્નતિનું સાધન બની જાય. આપણું વલણ બદલાઈ જાય પ્રવૃત્તિ પાછળનું, તો એ ઉન્નતિનું સાધન બને. પ્રવૃત્તિ પાછળનું આપણું વલણ ઠીક ન હોય તો પછી કંટાળો, ઢસરડો બધું બની જાય, અને તો પછી ક્યાં આમાં ઈશ્વરને અર્પણ કરવાની ભાવના અને એમાં ઉત્સાહ અને કશું રહ્યું નહીં પછી. એટલે આ બહુ મોટી વસ્તુ વેદની જે આ જે વસ્તુ જે છે ને બહુ બહુ યુનિક છે, કે વાસ્તવમાં તમારે બહાર કશું બદલવાની જરૂર નથી. જો આ ભૌતિકવાદ ને આધ્યાત્મિકવાદમાં આ મોટો ભેદ, ભૌતિકવાદની અંદર હંમેશા બહારની વસ્તુને બદલવાની વાત કરે, શરીરને બદલવાની વાત કરે, આપણી હેરસ્ટાઈલને બદલવાની વાત કરે, નખને બદલવાની વાત કરે, બધી વસ્તુને બદલવાની વાત કરે, આઈબ્રોને બદલવાની વાત કરે, અને આ આંખોની પાંપણો પર રહેલી આ પેલી જે થોડા વાળ છે એને બદલવાની વાત કરે, બધામાં ચામડીનો રંગ બદલવાની વાત કરે, હોઠનો રંગ બદલવાની વાત કરે, બધી વસ્તુને બદલવાની જ વાત કરે. શેના માટે? બસ આનંદ આવે ને છેવટે, આપણો વિકાસ થાય, આનંદ આવે કશું. પણ વાસ્તવની અંદર વેદ કહે છે બહાર કશું બદલવાની જરૂર નથી. જે કંઈ બહાર છે એની પાછળના વલણને બદલવાની જરૂર છે. બહારની વસ્તુ બદલવાથી કોઈ ફેર પડવાનો નથી. એટલે મટીરિયાલિઝમ જે છે, લોકો પૂછતા હોય છે આધ્યાત્મિકવાદ અને અધ્યાત્મવાદ અને ભૌતિકવાદમાં શું ભેદ? આ મોટો ભેદ. ભૌતિકવાદની અંદર હંમેશા એ લોકો બાહ્ય બદલાવ, સફળતાપૂર્વકનો બદલાવ, સાયન્સ એના માટે કામ કરે. આખું વિજ્ઞાન અને ટેકનોલોજીનું ક્ષેત્ર આ જ કરે છે. તમારી મારી પ્રવૃત્તિ જે છે એની અંદર બદલાવ લાવે. તમે પહેલાં સાદી પેલી નારંગીનો રસ કાઢતા હોવ, પેલું કાપીને આમ કરીને, પેલા પર આપણે સાદો પેલું એક આઉટલું આવતું હતું, એના પર આમ કરીને કાઢતા. ના, એમાં હવે બદલાવ લાવો, મશીન આવી ગયું, એમાં પેલી કાપીને અડધી આમ મૂકી દેવાની. હવે એવું આવશે કે આખી મૂકી દેવાની, અંદર આખી નારંગી નાખી દેવાની અંદર, ને બહાર તમને રસ મળે, અને એમાં છતાં છોડાનો રસ અંદર ના આવે, એ તો પાછું બધું પૂરું થઈ જાય ને. એટલે એ શોધી કાઢશે, તો આ લોકો બધું શોધી કાઢશે. એટલે સાયન્સ, ટેકનોલોજી અને બધી વિદ્યાઓ તમને બાહ્ય જગતની અંદર બદલાવ લાવવાની વાત કરે. વેદ કે આપણું શાસ્ત્ર જે છે હંમેશા એ બહાર જે રહેલું છે એની પાછળના વલણને બદલવાની વાત કરે. બંને જણા કહે છે કે આનંદમાં રહેવા માટે છેવટે, અર્થાત આપણો વિકાસ કરવા માટે, આપણો ઉન્નતિ, ચાલો બીજું બધું છોડી દો, ઉન્નતિ માટે બાહ્ય બદલાવ લાવો. શાસ્ત્ર કહે છે ઉન્નતિ માટે આપણા વલણમાં અંદર બદલાવ લાવો, એમ આપણું વલણ જે છે બદલાવવું જોઈએ. ચાલો, એટલે સર્વારંભા હિ દોષેણ, આ વાસ્તવમાં બધા જ બધી પ્રવૃત્તિ જે છે દોષથી આવૃત જ છે. અને ભગવાને ઉદાહરણ આપ્યું, ધૂમેન અગ્નિ ઇવ
વાસ્તવમાં જેવી રીતે ધુમાડો અગ્નિ જે છે જેવી રીતે ધુમાડાથી આવૃત હોય એવી રીતે સર્વ પ્રવૃત્તિઓ જે છે એ દોષ માઇનસ પોઈન્ટથી આવૃત જ છે, એમાં જરાય શંકા ન કરીશ. અને માટે તારી જે પ્રવૃત્તિ છે તારા ગુણને અનુરૂપ સહજમ, તારા સ્વભાવને અનુરૂપ જન્મથી આવેલી તારી પ્રકૃતિના અનુરૂપ જે તે પ્રવૃત્તિ જે છે જેના માટે તને સહજ લગાવ છે એ જ એને કદી તું છોડીશ નહીં, ભલે એની અંદર તને દોષ દેખાતા હોય. અને પછી 49મો શ્લોક પણ આપણે જોઈ રહ્યા હતા. અસક્ત બુદ્ધિ સર્વત્ર જીતાત્મ વિગત સ્પૃહ નૈષ્કર્મ્ય સિદ્ધિમ પરમામ સંન્યાસેનાધિગચ્છતિ. એટલે અહીંયા જવાબ આપે છે કે આવું જે કર્મયોગનું જીવન જે જીવ્યો એ વાસ્તવની અંદર એનું શું પરિણામ આવે એ અહીં ભગવાન છેલ્લે કહે છે. મેં તમને કહ્યું હતું 49મા શ્લોક સુધી 44થી 49 આ કર્મયોગનો સાર આપે છે. એટલે અહીંયા 49મા શ્લોકમાં કહે છે કે આવો કર્મયોગ આ રીતે કરનારો, વાસ્તવમાં જે છે કર્મયોગ કરનારો એટલે આ રીતે પોતાને ગુણને અનુરૂપ કે પોતાના જન્મને પ્રકૃતિના અનુરૂપ જે છે એ પ્રવૃત્તિ કરનારોને એમાં દોષ જણાતા હોય છતાં પણ એને નહીં છોડનારો અને એ દ્વારા ઈશ્વરની આરાધના કરનારો જે છે એને શું પરિણામ આવે એ ભગવાન અહીંયા આ શ્લોકમાં કહી રહ્યા છે. અર્થાત એ કર્મયોગ ક્યાં સુધી તમને લઈ જાય અને પછી એનાથી આગળ ઉન્નતિ માટે જીવનના ધ્યેય માટે શું કરવું જોઈએ એ વસ્તુ ભગવાન કહે છે. અને આપણે જો આ તો આપણે જાણીએ જ છીએ કે કર્મયોગથી આ રીતે મન આપણું તૈયાર થાય છે. એ કર્મયોગ મોક્ષ મુક્તિ વગેરે ન પ્રદાન કરી શકે કે જ્ઞાન પણ પ્રદાન ન કરી શકે, પરંતુ આ રીતે આપણે સાધન ચતુષ્ટય સંપત્તિ અથવા મન જે છે મન અનુકૂળ બને. બસ મન આપણા શ્રવણ મનન નિધિધ્યાસન માટે મન અનુકૂળ બને, ઇન્દ્રિયો અનુકૂળ બને, આ બધું ગણી લેવાનું. અસક્ત બુદ્ધિ ભગવાન આ કર્મયોગી માટે શબ્દ વાપર્યો નવો, અસક્ત બુદ્ધિ. એટલે કર્મયોગી જે છે સર્વત્ર અસક્ત બુદ્ધિ, બધી જ જગ્યાએ એને અશક્તિ એટલે શક્તિ એટલે સંગ, એટેચમેન્ટ કહીએ છીએ આપણે, સંગ ચોંટી જવું. અને આસક્તિ પણ એનો અર્થ પણ એ જ છે. આ સમંતા શક્તિ આસક્તિ, પણ અહીંયા ભગવાન કહે છે અશક્તિ અર્થાત શક્તિનો અભાવ. એટલે કર્મયોગી છે એને કોઈ જગ્યાએ એટેચમેન્ટ નથી બહારના જગતમાં. મેં કહ્યું કારણ કે કર્મયોગીનું ધ્યાન તો અહીંયા છે, આપણું વલણ બાહ્ય જગત માટેનું વલણ એને બદલાવ લાવ્યો છે. બાહ્ય જગતમાં એને કોઈ પરિવર્તન લાવતો નથી. એટલે આ સર્વત્ર અશક્ત બુદ્ધિ જે વાસ્તવમાં આ રીતે બાહ્ય વિષયોની આસક્તિ સંગમાંથી એ મુક્ત બનેલો છે. કેવી રીતે મુક્ત બન્યો છે? કારણ કે આ કર્મયોગી માટે બાહ્ય જગતના વિષયો જે છે એ ન તો એ સુખના વિષયો છે ન એ દુઃખના વિષયો છે. માટે એ જોતો જ નથી જગતને સુખ અને દુઃખના કારણના રૂપે. હવે એટલે એ તો ભગવાન હમણાં ના કહ્યું કે ઇવન પોતાની પ્રવૃત્તિ હોય તો એમાં માઇનસ પોઈન્ટ હોય તો પણ એને નહીં છોડવું, અર્થાત એ તરફ એનું નજર જ નથી. એટલે જગતને આવી વ્યક્તિઓ જનરલી બ્લેમ ન કરે કર્મયોગી સમસ્યા માટે. એટલે અને આ વસ્તુ માટે આપણે એક સામાન્ય લોજિક વાપરી શકીએ. આ ચર્ચા આમ તો કરી હતી પણ છતાં ફરી યાદ કરાવું છું તમને, કારણ કે 15 દિવસ થઈ ગયા છે. એટલે આ જે છે ને એક લોજિક આવું છે, જગત સુખનું કે દુઃખનું કારણ નથી એ વસ્તુ એ સમજી ચૂક્યો છે. માટે વાસ્તવમાં એ બાહ્ય પરિવર્તન નથી લાવતો. એ બધી ચર્ચા આપણે કરી. અને એ રીતે અશક્ત બુદ્ધિ કહેવાય. અશક્ત બુદ્ધિ અર્થાત બાહ્ય વિષયોમાં એ ક્યાંય ચોંટેલું નથી એનું મન. અને ચોંટેલું બે રીતે હોય, સુખનું કારણ માનો તોય ચોંટી જાય અને દુઃખનું કારણ માનો તોય ચોંટી જાય. જે દુઃખનો વિષય હોય ને વારે વારે યાદ આવ્યા જ કરે આપણને, દ્વેષનો વિષય હોય યાદ આવ્યા જ કરે. કર્મયોગી તો આ રાગ દ્વેષમાંથી મુક્ત થયો છે. એટલે બાહ્ય જગતના વિષયો પ્રત્યેને રાગ દ્વેષ જ હવે નથી રહ્યા, અથવા છે પણ પ્રેફરન્સ જેવું છે. આ મળ્યું તો ઠીક, આ આવ્યું તો ઠીક, આ જો આ સારું, આ મળી જાય તો સારું, નથી મળ્યું કંઈ નહીં, દેટ્સ ઇટ. આ દ્વેષનો વિષય છે, આથી દૂર રહીએ સારું, નથી રહેતો કંઈ નહીં. એટલે એની પાછળ પણ કંઈ લોજિક તો હોવું જોઈએ. હા, જગત સુખ દુઃખનું કારણ નથી એવું એ સમજી ગયો, એને માટે એની પાસે શું લોજિક છે ને સામાન્ય લોજિક છે કે જગત જો ખરેખર સુખનું કારણ હોય તો અત્યારે પછી અને મતલબ કાળની દૃષ્ટિએ અને અહીંયા ત્યાં અને જગતના બધા વિષયો જે પણ
એ બધામાંથી એને સુખ આવવું જોઈએ. અથવા જગતનો કોઈ પદાર્થ, ચાલો ને, આમાંથી સુખ આવતું હોય તો અત્યારે મને સુખ મળવું જોઈએ, આના સંપર્કથી પછી પણ સુખ મળવું જોઈએ, આવતીકાલે પણ, અથવા તો અહીંયા પણ સુખ મળવું જોઈએ આનાથી, અને હું બીજી જગ્યાએ જઉં અને લઈને તો ત્યાંય મને એનાથી સુખ મળવું જોઈએ. કારણ કે તમે કહો છો આ સુખનું કારણ છે, અર્થાત સુખ એમાંથી આવે છે, સુખનો સોર્સ છે. એવું તો કશું છે નહીં, એવું કશું છે જ નહીં. અત્યારે મને હાથમાં પકડ્યું છે તો મને કશું એવું કંઈ છે નહીં કે આ બહુ મને સુખ આપે, કશું એવું છે નહીં. આવું બધા વિષયો માટે છે. સારું, પણ જો સુખનું કારણ ના હોય તો કંઈ વાંધો નહીં, પણ દુઃખનું કારણ તો હોય ને. સુખનું કારણ ના હોય તો કંઈ નહીં, પણ દુઃખનું કારણ હોય તો પછી દુઃખ આપતું હોય, હાથમાં પકડતાની સાથે દુઃખ થવું જોઈએ. આવું કશું નથી થતું. આ સમજવાની વસ્તુ છે કે જગતનો કોઈ પણ વિષય ન તો સુખનું કારણ છે. જો સુખનું કારણ હોય તો અહીંયા અને ત્યાં, અત્યારે અને પછી, અને હંમેશ માટે સુખ જ આપતો હોય. કારણ કે તમે એનું કારણ કહો છો, સુખનો સોર્સ કહો છો, સુખ એનું સ્વરૂપ માનો છો. એવું કંઈ છે જ નહીં. કે જગતનો કોઈ પદાર્થ દુઃખનું કારણ પણ નથી. અને જો ખરેખર આ સુખનું કારણ હોય તો એ પછી દુઃખનું કારણ કદી બને જ નહીં, કારણ કે એ સુખ એનું સ્વરૂપ છે. પણ આપણે ફરિયાદ કરીએ છીએ, જેને સુખનું કારણ માનીએ છીએ ને એને માટે પછી ફરિયાદ કરીએ છીએ દુઃખનું કારણ માનીને. આવું તો વ્યક્તિઓ માટે તો બહુ જ થાય છે. લગ્ન થયા હોય છે, ચાલો આ તો એટલે જનરલ ઉદાહરણ આપું છું તમને કહેવા માટે નહીં, પણ જેની વ્યક્તિ સાથે લગ્ન થયા કારણ કે એને સુખનું કારણ માન્યું હતું, અને શરૂમાં એવું લાગ્યું ખરું કે આપણે તો જીવન આપણું ભર્યું થઈ ગયું, ફલાણી વ્યક્તિ આપણા જીવનમાં આવી, અને થોડા વર્ષોમાં એની જ ફરિયાદો બીજે કરે. એ જેવા જાય ઘરની બહાર એટલે એની ફરિયાદો એમના પિયરમાં જે કરે, ફલાણે કરે, ઢીકણે કરે, બધે ફરિયાદો કરે, બહેનોને ફરિયાદ કરે, ભાઈઓને ફરિયાદ કરે, બધે ફરિયાદો કરે. ઇન શોર્ટ ધરાઈએ જતા હોય છે. એટલા બધા ધરાઈ જાય કે પછી કે હવે આપણે સાથે નહીં રહી શકીએ. અરે ભાઈ, એટલે સુખનું કારણ જેને માનો છો એને જ દુઃખનું કારણ માનો છો, માટે વસ્તુ ખરેખર સુખ અને દુઃખથી પર છે. આ લોજિક કહેવાય. જે સુખનું કારણ માનતા હોય એ જ વસ્તુ દુઃખનું કારણ પણ જો બનતી હોય તો ખરેખર એ સુખ અને દુઃખ બંનેથી પર છે. ખાંડ ગળી જ હોય તો પછી વાસ્તવમાં એ કદી કડવી ન બની શકે. કડવી બને તો કોઈક બીજું કારણ હોય, એની પર કંઈક કોટિંગ, ફલાણું ઢીકણું કંઈ લાગી ગયું હોય. એટલે અને જો વસ્તુ દુઃખનું કારણ હોય તો પછી એ સુખનું કારણ કદી ન બને. પણ આવું થતું જ નથી. આપણે તો વ્યાખ્યાઓ બદલાયા જ કરે છે. અને માટે જગત જે છે એ સુખ કે દુઃખનું કારણ નથી. હવે આગળ લોજિક, જો જગત સુખ દુઃખનું કારણ ના હોય તો હવે તો એક જ વસ્તુ રહી ગઈ જગતમાં, હું રહી ગયો. જગતનો અનુભવ કરનારો એવો હું, સુખ દુઃખનો અનુભવ કરનારો એવો હું જ બાકી રહી ગયો. શાના માટે? સુખ દુઃખના કારણ માટે. કારણ કે સુખ અને દુઃખ નામની વસ્તુ નથી એવું નથી કહેતા આપણે. સુખ દુઃખનો અનુભવ થાય છે માટે આવે છે ખરું ક્યાંકથી, પણ જગત કારણ નથી. તો પછી હું કારણ છું. આ જ તમે તો કહેવાના હતા, અમને ખબર હતી. બધું આપણા પર જ લઈ લેવાનું. આધ્યાત્મિકતા એટલે શું? બધી વસ્તુનો દોષ આપણા પર લઈ લેવાનો. એવું ભાઈ એવું છે કે આપણે આપણી જાતને સમજતા ન હોઈએ, જગતને સમજવાનો બહુ પ્રયત્ન કરીએ છીએ સવારથી સાંજ સુધી. કેટલું બધું પૂછીએ આપણે, કેટલું પૂછીએ જગત વિશે બધું, અને એનામાં જીવન વ્યતીત કરી દઈએ, એમાં આપણો સમય કેટલો બધો વ્યતીત કરી દઈએ જગતને સમજવા માટે. એ વૈજ્ઞાનિકો હોય કે આપણે હોઈએ, જગતને સમજવામાં આપણું જીવન આખું જતું રહે. પણ એ સમજનારો જે છે, સમજવાનો પ્રયત્ન કરનારો જગતને, એની સમજ કદી આવતી જ નથી. કેવી મહાન વસ્તુ છે. તમે વિચાર કરો, કેટલો લોકો વિચારે છે કે આ મટીરિયાલિઝમ વર્સિસ સ્પિરિચ્યુઆલિઝમ, મહાન ભેદ. એટલે એટલા માટે કઠોપનિષદે કહ્યું દૂરમેતે વિપરીતે વિશુચિ. એક અવિદ્યાનો રસ્તો છે ને એક વિદ્યાનો રસ્તો છે, એક અંધકારનો રસ્તો છે ને એક પ્રકાશનો રસ્તો છે. દૂરમેતે 180 ડિગ્રીઝ, આવું સ્પષ્ટ કહ્યું. એટલે અમે થોડો આપણા જીવનમાં ભૌતિકવાદ હોવો જોઈએ, થોડો આધ્યાત્મવાદ હોવો જોઈએ, મિશ્રણ હોવું જોઈએ. આ બધી વસ્તુઓ મિસઅન્ડરસ્ટેન્ડિંગ બતાવે છે. એક પૂરેપૂરું ધ્યાન આ પોતાના પર, એકનું ધ્યાન બહાર જ છે. ક્યાં ભેદ, ક્યાં મેળ, કયા પ્રકારનો એ બતાવો. કયા પ્રકારનો મેળ?
એક સતત બાહ્ય જગતમાં પરિવર્તન કરવાની અપેક્ષા અને કરી રહ્યો છે, આખું જીવન એમાં જાય છે અને એક પોતાનામાં પરિવર્તન લાવે છે. એટલે આધ્યાત્મ એટલે શાસ્ત્ર કહે છે બહારની ચિંતા ન કર, બહાર તો જે છે બધું બરાબર જ છે, નથી એ સુખનું કારણ નથી દુઃખનું કારણ, છે ઈશ્વર. ઈશ્વર છે ભાઈ, ઈશ્વર આવો છે. પૂજ્ય સ્વામીજી હંમેશા ઈશ્વર ધ્યાન કરાવતા. બ્રહ્મ ધ્યાન આત્મ ધ્યાન તો બરાબર, પણ ઈશ્વર ધ્યાન ઘણા બધા એમના જે ધ્યાન છે એ ઈશ્વર સંબંધી છે. એમાં હંમેશા કહેતા કે ધીસ ઇઝ હાઉ ઈશ્વર ઇઝ, ઈશ્વર આવો છે, દેટ્સ ઓલ. સ્વામીજી આવો આ ઓક્ટોપસ કેવું દેખાય છે, આ ફલાણો વ્યક્તિ કેવો છે, આ ઝાડ કેવું છે, આ પહાડ કેવો છે, પેલું કેવું છે, તરત કહો ધીસ ઇઝ હાઉ ઈશ્વર ઇઝ, ઈશ્વર આવો છે, બસ જે છે આ છે. ના પણ મને તકલીફ થાય છે, એ તકલીફ થવાનું કારણ ત્યાં નથી, તકલીફ થવાનું કારણ હું જ છું. તું જેનાથી તકલીફ પામે છે એ વસ્તુથી ઘણા લોકો આનંદે થાય છે. તને જેને જોઈને તકલીફ થાય છે એને જોઈને બીજાને આનંદે થાય છે. માટે એ ખરેખર પેલો તકલીફ ત્યાં કે એના નથી, પોતાના વલણમાં છે. પોતાના વલણ જે છે વસ્તુ માટેનું એમાં ભેદ લાવવાની જરૂર છે. જો પોતાનામાં ભેદ લાવ્યા ને તો ખરા અર્થની અંદર તમારું જીવન આનંદિત થઈ ગયું. બાહ્ય ભેદ લાવવાનો પ્રયત્ન કર્યો તો દુઃખનો પાર નથી, દુઃખમાંથી નિવૃત્તિ થવાય જ નહીં. બાહ્ય જગત તો પાછું આજે ભેદ લાવ્યા ને પાછું કાલ બદલાઈ જાય. એનું નામ તો જગત ગચ્છતી ન તો પ્રત્યાગચ્છતી ઇતિ જગત. આ જ જગત છે. તું જેવો ભેદ લાવીને તું માનીશ કે જીવનભર આ મારી બસ હવે આ પરિસ્થિતિ જળવાઈ રહીને કદી રહેવાની જ નથી. માટે વાસ્તવની અંદર બાહ્ય જગતમાં ભેદ ન લાવો, મારામાં ભેદ. એટલે માટે સુખ દુઃખનું કારણ હું જ છું, જગત નહીં. એટલે મારા વિશેની ગેરસમજ અજ્ઞાનને કારણે જેવું મારી જાતને માનું છું એવો વાસ્તવની અંદર અજ્ઞાનને કારણે જે પ્રકારનો ભ્રમ છે મારા વિશેનો એ સુખ દુઃખનું કારણ બને. અને મેં દુઃખનું કારણ વધારતો અને આપણા વિશેની સમજ બદલાઈ જાય તો સુખનું કારણ બને. દેટ્સ ઓલ. હું જ સુખ સ્વરૂપ છું, નક્કી થઈ જાય ને. એટલે આ રીતે જો તમારે જીવનમાં શોકમાંથી મુક્ત થવું હોય, જીવનને આનંદિત બનાવવું હોય તો વાસ્તવની અંદર પોતાના વિશેની સમજ બદલવાની જરૂર છે, બાહ્ય જગતને બદલવાની જરૂર નથી. અને પોતાના વિશેની સમજ બદલવી એનું નામ જ આત્મજ્ઞાન છે. પોતાના વિશેની સમજ અત્યારે એક પ્રકારની છે, પોતાની એટલે આત્માની. આત્માની સમજ એક પ્રકારની છે તો વાસ્તવની અંદર દુઃખ છે. એવું માનતા હો કે અત્યારે મને દુઃખ છે, જીવનની અંદર શોક થાય છે ઘણી બધી વસ્તુઓથી, તો જરૂર આત્માની યોગ્ય સમજ નથી. બસ તો આત્માની યોગ્ય સમજ બનશો તો તમે જ સુખનું કારણ બની જશો. તમે સુખનું કારણ માટે તમે સ્વતંત્ર. બાહ્ય જગત સુખનું કારણ તો પરતંત્ર. સર્વમ પરવશમ દુઃખમ, સર્વમ સ્વવશમ સુખમ. સરળ. પરવશમ, પરને વશ થયા, અન્યને મતલબ જગતને વશ થયા, જગતને પર આધારિત બન્યા સુખ માટે, તો જરૂર દુઃખ જ છે. સ્વવશમ, તમે સુખનું કારણ છો તો તમે સ્વતંત્ર છો, કોઈના પર આધારિત નથી. તો વાસ્તવમાં હું સુખનું કારણ હોઉં તો પછી સ્વામીજી હું જ સુખ સ્વરૂપ હોવો જોઈએ ને, કારણ કે કોઈ વસ્તુ વગર તો એ તો વાત કરીએ છીએ. એટલે પોતાની સમજ બદલાઈ જવી, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું એ જ સુખનું કારણ. પોતાના વિશેની ગેરસમજ એ દુઃખનું કારણ. જગત સુખ દુઃખનું કારણ નથી. છાંદોગ્ય ઉપનિષદની અંદર નારદજીએ મેં આપણે ચર્ચાએ કરી હમણાં પંચદશીમાં કે વાસ્તવની અંદર સનતકુમાર પાસે જઈને એમણે આ જ કહ્યું હતું. આ ફરી ખાલી યાદ કરવા માટે કહું છું કે આ મારી પાસે ઘણું બધું છે, મેં ઘણું બધું પરિવર્તન લાવ્યો છું, મારી બુદ્ધિમાં પરિવર્તન લાવ્યો, કેટલાય વિષયોનું મેં જ્ઞાન પ્રાપ્ત કર્યું, આ તે. અને એ સિવાય હું સારો મ્યુઝિશિયન છું, હું મોટામાં મોટો ડિપ્લોમેટ છું, કારણ કે ગમે તે દિશામાં જાય કોઈ પ્રકારનો વિસા નહીં, કશું જ નહીં. કેટલી બધી સ્વતંત્રતા આમ દેખાય અને કેટલું બધું મને જ્ઞાન છે, હું તો ત્રણેય લોકની અંદર ફરું છું વગેરે વગેરે. સોહમ ભગવઃ શોચામી, આવો હું ઓલમોસ્ટ સર્વજ્ઞ જેવો, કેટલી વિદ્યાઓ ના અંતે બધું. સોહમ, આવો હું ભગવઃ, હે ભગવાન, હે સનતકુમારજી, મતલબ શોચામી, હું અત્યંત શોક કરી રહ્યો છું. મને એમ થાય છે કે જીવનમાં ઘણું કંઈક મિસિંગ છે, કંઈક મિસિંગ છે.
શું મિસિંગ છે ખબર નથી, શું વસ્તુની ઉણપ છે ખબર નથી. આટલું મેળવ્યું જ પણ હજુ મને આમ ઉણપ લાગ્યા કરે છે. પણ મને એક વસ્તુની ખબર છે, તરતી શોકમ આત્મવિદ. એટલે ખરેખર આત્માને જાણનારો જે છે એ શોકને તરી જાય છે. વિચારો તમે. એટલે આ રીતે પોતાનેમાં કેટલું પરિવર્તન લાવ્યા, કેટલી સિદ્ધિઓ પ્રાપ્ત કરી. ભૌતિકવાદ, આનું નામ જ ભૌતિકવાદ. અનેક જ્ઞાન ને અનેક વસ્તુઓ, અનેક સિદ્ધિઓ ને બધું. આ કે ઓર્ડિનરી વસ્તુ છે. એક લોકમાંથી બીજા લોકમાં, બીજા લોકમાંથી ત્રીજા લોકમાં. ઈચ્છે ત્યારે ભગવાન પાસે જાય. ભગવાનને પાછું કહી રાખેલું તમારે આવવાનું, એવું રાખવાનું જ નહીં. તમે તારે બારણું ખોલીને આવી જવાનું. વૈકુંઠમાં પહોંચી જાય, બધે પહોંચી જાય. અને સારામાં સારા મ્યુઝિશિયન ને સારામાં સારી બધી વિદ્યા, કેટલું બધું. સોહમ, એવો હું શોક કરી રહ્યો છું. તરતી શોકમ આત્મવિદ. આત્મા વિશેની યોગ્ય સમજ ન હોય તો દુઃખનું કારણ પોતે, અને જો યોગ્ય સમજ હોય તો શોકને તરી જાય, સુખનું કારણ. એટલે આ રીતે આ આત્મજ્ઞાન દ્વારા જ સંસારને ખરેખર તરી જવાય છે. એનીવે, એટલે આ તો અસક્ત બુદ્ધિ, નહીં કે આસક્ત બુદ્ધિ. હવે તમે સમજી ગયા. અસક્ત બુદ્ધિ જે છે, જે આ પ્રકારના બાહ્ય વિષયોની આસક્તિમાંથી મુક્ત છે. અને વિગત સ્પૃહ, અને માટે કોઈ પ્રકારની ઈચ્છાઓ નથી. હવે આમ જોવા જાઓ તો આ બહારના વિષયોમાં આસક્તિ નથી, રાગ નથી, અને ઈચ્છાઓમાંથી મુક્ત છે. વિગત સ્પૃહ, વિગતા સ્પૃહા યસ્માત સહ વિગત સ્પૃહ. આ કર્મયોગી વિગત સ્પૃહ છે, એનામાં કોઈ ઈચ્છા નથી. હવે રાગ નથી અને ઈચ્છા નથી, તો સ્વામીજી કહેતા હતા એક જ સરખી વસ્તુ છે. ભગવાને આવું કેમ કર્યું? અસક્ત બુદ્ધિ, બહારના વિષયોમાં રાગ નથી, આ કર્મયોગી. અવિગત સ્પૃહ, એને હવે કોઈ ભૌતિક વસ્તુઓની ઈચ્છા નથી. તો એ એક જ વસ્તુ છે ને એમાં. એટલે પછી આપણે અહીંયા ભેદ કરવો જોઈએ કે રાગ અને ઈચ્છા વચ્ચે એક નાનો ભેદ કરી શકીએ કે ઈચ્છા, અરે રાગ જે છે હંમેશા જે વસ્તુ આપણી પાસે હોય ને એમાં આપણે એને ચીપકેલા રહેવું, એને આપણે અહીંયા રાગ કહીશું. અને ઈચ્છા માટે આપણે એવું કહીશું કે જે વસ્તુ આપણી પાસે નથી એ વસ્તુની આપણને ઈચ્છા હોય છે, એના માટે એને. એટલે આ રીતે રાગ અને કામ વચ્ચે ભેદ પાડવો તો જરૂર પાડી શકાય. એટલે આવો રાગમાંથી પણ મુક્ત, આસક્તિમાંથી મુક્ત, અને આવી પ્રકારની ભૌતિક વિષયોની ઈચ્છામાંથી, અર્થાત જગતમાં પરિવર્તન લાવવાની ઈચ્છામાંથી મુક્ત. કેવી રીતે? કર્મયોગ વગેરેને કારણે. અને સાથે સાથે આવી વ્યક્તિ જોડે ઉપાસના પણ કરતી હોય છે. ઉપાસના એટલે સગુણ ઈશ્વરનું ધ્યાન વગેરે. અને એ આપણા આ સગુણ ઈશ્વરનું ધ્યાન વગેરે છે ને આપણી દૈનિક પ્રાર્થનાને અંતર્ગત જ છે ખરેખર તો. વાસ્તવમાં તમે જુઓ, કોઈ પણ પારાયણ કરવાનું હોય આપણે, દાખલા એક વિષ્ણુ સહસ્રનામ સમજો. વિષ્ણુ સહસ્રનામ તમે કરો ને એ પહેલાં પેલો ધ્યાન શ્લોક બોલીએ છીએ, હે ને. એ લલિતા સહસ્રનામ કરો તો પણ ધ્યાન શ્લોક બોલીએ. અરે આપણે રુદ્રમ કરતા હોઈએ છીએ ત્યારે ધ્યાન શ્લોક આમાં આવે છે. ઇવન વેદની અંદર આપણે જ્યારે રુદ્રમ વગેરે છે, કૃષ્ણ યજુર્વેદનું એ પારાયણ કરે પહેલાં ધ્યાન શ્લોક આપણે બોલતા હોઈએ છીએ. આપાતાળ નભસ્થલાંત ભુવન બ્રહ્માંડમાં વિસ્ફુરત જ્યોતિસ્ફાટિક લિંગમૌલિ વિલસત પૂર્ણેન્દુ આંતામૃતૈ અસ્થોકાપ્લુતમેકમીશ મનિષમ રુદ્રાનુવાકાંજપન્ને ધ્યાયે દીપ્સિત સિદ્ધયે ધ્રુવપદમ વિષ્ણોર વગેરે વગેરે. એટલે આ રીતે. અને પેલું વિષ્ણુનું ધ્યાન કરતા હોય ક્ષીરો દન્વત પ્રદેશે. લલિતા સહસ્રનામની અંદર પણ અરુણ વગેરે વગેરે. અત્યારે મને યાદ નથી રહેતું એ આવ્યું, પણ એ ત્યાં પણ સિંદુરારુણ વગેરે એ પ્રકારનો ધ્યાન શ્લોક છે. એટલે વાસ્તવની અંદર પારાયણ કરો, જેને આપણે કર્મયોગ કહીએ, વાચિક કર્મ જે ઈશ્વરને અર્પણ કરીએ છીએ, એમાં પણ આ વસ્તુ એનો ઉપાસના તો ખરી જ. એટલે ધ્યાન શ્લોકમાં એ વખતે ધ્યાન કરવાનું છે. આપણું ધ્યાન રહેતું નથી એ જુદી વસ્તુ છે. ધ્યાન શ્લોક બોલીએ ખરા, પણ ધ્યાન શ્લોક તે ધ્યાન બીજે હોય એ છે. પણ ખરેખર એ વખતે એ પણ સમજી મને તો શ્લોક જ સમજાતો નથી. ભાઈ શ્લોકનો અર્થ બધે હવે તો આપે છે. તમે હિન્દીમાંય મળે શ્લોકનો અર્થ, અને અંગ્રેજીમાંય મળે, અને તમારી જોઈતી જે ભાષા હોય એમાં તમને પ્રત્યેક શ્લોકના અર્થ હવે આપે છે. એટલે હવે એવો તો કોઈ બહાનું કાઢવાનો કોઈ અર્થ જ નથી. અર્થાત એ શ્લોક વાંચીને એનું પેલું ભાષાંતર જોઈએ અને થોડી વખત આવી રીતે જોતા રહીએ ને તો આપણે શ્લોક બોલીએ ત્યારે પછી આપણે એ વસ્તુને ધ્યાનમાં લાવી શકીએ, ભગવાનના એ રૂપને. એટલે વાસ્તવની અંદર આ ડેઇલી પ્રેયર, આપણી દૈનિક પ્રાર્થના વગેરે જે છે, જે કર્મયોગ રહેલો જ છે. અને થાત આ પ્રકારે વાચિક કર્મ કરતા હોઈએ, પૂજા હોય, પૂજામાંય ધ્યાન શ્લોક છે જ ને.
એટલે પૂજા કે માનસ જપ કરીએ પહેલાં ધ્યાન શ્લોક હોય છે, પારાયણ કરીએ પહેલાં ધ્યાન શ્લોક હોય છે. અર્થાત કર્મયોગની સાથે સાથે ઉપાસના એનો અંતર્ગત જ છે, એટલે એનું અંગ જેવું જ છે. ઓકે, અને માટે આ બધાથી એટલે આવા પ્રકારના ઉપાસના, આવા ધ્યાન વગેરેને કારણે પણ, ધ્યાનને કારણે છે ને શું થાય છે, જુઓ આ એક વસ્તુ મેં આમ તો ઘણીવાર ચર્ચા કરી છે. ધ્યાન કરીએ ને એટલે એટલો વખત પૂરતું તો આપણે શરીરની સ્થિતિ જાળવીએ, આપણી ઇન્દ્રિયો જે છે એને આપણા નિયંત્રણમાં જ રાખીએ નેચરલી, અને આપણા મનને પણ પેલા ચિત્તને પણ પેલામાં પરોવીએ. એટલે એ રીતે આપણા પર નિયંત્રણ લાવવાનું શક્ય બને છે, એક દ્વાર ઉગડે. આ લોકો એને ભગવાન એને આત્મવાન કહે છે, સેલ્ફ માસ્ટરી. અર્થાત આપણા જે સાધનો છે, ઇન્દ્રિયો, મન વગેરે, કે ઇવન શરીર પણ, એના પર આપણું કંઈક અંશે પ્રભુત્વ હોય, બસ કંઈક અંશે. એ કઈ રીતે થાય? બસ આવું ધ્યાન કરો તો થાય. કારણ કે ધ્યાન પૂજામાં તો બહાર પ્રવૃત્તિ છે, અને આપણે આંખો ખુલ્લી હોય, કાન ખુલ્લા હોય, કંઈક સંભળાઈ જાય, કંઈક જોવાઈ જાય, બધું થયા કરે. પણ ધ્યાનની અંદર તો તમે આંખો બંધ કરવી પડે. અને ધ્યાન મેં તમને કહ્યું છે, આ પહેલાં આપણે ચર્ચા થયેલી છે ઘણા વખત પહેલાં, કે ધ્યાન એવા સમયે કરવું જોઈએ કે, કારણ કે આ દ્વારને બંધ ન કરી શકાય. ઘણા લોકો તમે રૂના પૂંબડા નાખો તો એ સંભળાય તો ખરું છે. માટે એવો સમય પસંદ કરો કે જેને કારણે આ ઇન્દ્રિય, શ્રોત્રેન્દ્રિયને બહાર વિક્ષેપ ન નડે. એવો સમય, એવી જગ્યા હોવી જોઈએ કે જ્યારે બધા લોકો સૂતા હોય ને, અથવા બધા લોકો ગયા હોય બહાર, ત્યારે આપોઆપ જ તમને કોઈ બહારનો વિક્ષેપ, ધ્વનિ, શબ્દના સંદર્ભમાં, અવાજના સંદર્ભમાં ન નડે. બસ એટલે એવું પસંદ કરવું. આંખોએ બંધ હોય, મનને પણ આપણે પેલામાં પરોવતા હોઈએ, ભગવાનના આ જે ધ્યાન શ્લોક બોલ્યા ને એનો અર્થ સમજ્યા હોઈએ તો ભગવાનને એમાં પરોવાનો પ્રયત્ન કરતા હોઈએ. એટલે આ ધ્યાન ધીરે ધીરે તમને તમારા પણ નિયંત્રણ, શરીરની સ્થિતિ બદલાય નહીં. 15 મિનિટ જે પણ આપણે ધ્યાન કરીએ, આમ પગ ઊંચા નીચા કર્યા કરીએ ને માથું આમ કર્યા કરીએ, તો એવું તો કરીએ નહીં. એટલે શરીર પર થોડું નિયંત્રણ આવે, આપણા મન પર થોડું ઘણું નિયંત્રણ, કે મનને એક જ દિશામાં પરોવીએ છીએ, બીજા બધું અત્યારે ખાવા પીવાની વસ્તુમાંથી મનને ઉઠાવી લીધું છે. ઇન્દ્રિયો તો આપોઆપ ઇન્દ્રિયોના દ્વાર બંધ કર્યા છે, અથવા ઇન્દ્રિયને એના વિષયનો સંપર્ક ન થાય એવો સમય પસંદ કર્યો છે. આ બધાને કારણે આ સેલ્ફ માસ્ટરી, સેલ્ફ કંટ્રોલ આવે. બાકી તમે પ્રવૃત્તિ કરતા હો ને સેલ્ફ કંટ્રોલ આવે એ બહુ અઘરું છે, ન થાય. પ્રવૃત્તિ કરતા હો, તમે ધ્યાન ન કરતા હો અને બહાર પ્રવૃત્તિ કરતા હો, ત્યારે મન અનેક દિશાઓમાં જાય, ઇન્દ્રિયો બધા પોતપોતાના વિષયોની દિશામાં જાય, અને ત્યારે સેલ્ફ માસ્ટરી ન આવે. એટલે ઉપાસના જે છે ને, સેલ્ફ ઇન્ટિગ્રેશન, આ લોકો એને સેલ્ફ ઇન્ટિગ્રેશન કહે છે. ભગવાનને બહુ જ ગમે છે. આત્મવાન શબ્દ વાપર્યો. આત્મવાન એટલે આત્મા ધરાવના. આત્મા એટલે અહીંયા શરીર, મન, બુદ્ધિ જે છે એને ધરાવના, અર્થાત એના પર કંઈક અંશે પ્રભુત્વ. પણ શેના માટે પ્રભુત્વની જરૂર? જેને જ્યાં જવું તો જવા દો, એવું નહીં. કારણ કે આ બધા સાધનો છે, આ સાધનોનો ઉપયોગ જ કરવો પડશે ને જ્ઞાન માટે. તો શરીરને 1 કલાક બેસાડવાનું, અને પછી મનને એની અંદર પરોવાનું, ઇન્દ્રિયો જે છે એ પણ આપણી ખુલ્લી છે ને એને પણ આ દિશામાં જ પરોવાની. એટલે આ બધા જે સાધનો છે, જે તમારા જ્ઞાન માટે કે છેવટે મોક્ષ માટે તમને મદદરૂપ થાય છે, એ સાધનો આપણને અનુકૂળ તો રહેવા જોઈએ ને. આપણે ઈચ્છીએ કે આ દિશામાં, અને એ કે ના અમે બીજી દિશા પકડીશું, તો પછી એનો અર્થ કે આપણું નિયંત્રણ નથી. એટલે સેલ્ફ માસ્ટરી, સેલ્ફ ઇન્ટિગ્રેશન બહુ જરૂરી છે. એના માટે આ ધ્યાન બહુ સરસ વસ્તુ છે. 15 મિનિટ તો 15 મિનિટ, પણ એ 15 મિનિટ દરમિયાન આપણું નિયંત્રણ, તો આપણે એને નિયંત્રણમાં લાવવાનો પ્રયત્ન તો કર્યો. એટલે એ દૃષ્ટિએ ચાલો એની એટલે ધ્યાનનો પણ બહુ મોટો ઉપયોગ છે. એટલે અહીંયા ભગવાન શબ્દ વાપરે છે જીતાત્મા. જીતાત્મા એટલે જેને આવી રીતે શરીર, મન, બુદ્ધિ વગેરે પર કંઈક અંશે પ્રભુત્વ છે. આ કર્મયોગી છે એને હોય જ, કારણ કે પેલી ઉપાસના કરે છે, મેં તમને કહ્યું પ્રમાણે. અને અહીંયા આત્માનો અર્થ સચ્ચિદાનંદ નહીં ગણવાનો. જીત એટલે જીતેલો, અને આત્માનો અર્થ કરવાનો આ શરીર, મન, બુદ્ધિ જે છે એને જીતેલો, અર્થાત એના પર કંઈક અંશે નિયંત્રણ. અષ્ટાંગ યોગ પણ તમને લાવી શકે આ બધું, કારણ કે એમાં એક આસનની અંદર બેસવાનું હોય છે ને. યોગ આ લોકો આસન સિદ્ધિ કે, એ તો 48 મિનિટ સુધી કંઈક, એક મુહૂર્ત એટલે 48 મિનિટ, એટલો જ સમય તમે એક જ આસનમાં બેસેલા રહો તો કે આસન સિદ્ધિ. પ્રાણાયામથી પણ મનને નિયંત્રણમાં લાવતા હોઈએ. વળી પાછી ઇન્દ્રિયો પર પણ પ્રત્યાહાર વગેરેની પણ એ લોકો વાત કરે છે, અર્થાત ઇન્દ્રિયો પર પણ નિયંત્રણ. એટલે અષ્ટાંગ યોગ પણ આ રીતે તમને સેલ્ફ ઇન્ટિગ્રેશન આપે.
એ સિવાય પણ આપણું પોતાનું જે ધ્યાન છે, સગુણ બ્રહ્મનું ધ્યાન, ઈશ્વર ધ્યાન જે છે, એ આપોઆપ જ આ બેનિફિટ લાવે છે. ભગવાનનું ધ્યાન કરવાને કારણે પુણ્ય વગેરે તો મળે જ, પણ આ તો દ્રષ્ટ ફળ એ આ છે. અને એ છે આપણા પર ધીરે ધીરે નિયંત્રણ, આપણા વ્યક્તિત્વ પર આપણું પ્રભુત્વ, સેલ્ફ ઇન્ટિગ્રેશન, સેલ્ફ ઓર્ગેનાઇઝેશન પણ કહેવાય એને આવે. એટલે અને એ રીતે પૂજા વગેરે પણ ખરું જ. પારાયણ કરો, પૂજા કરો, બધામાં આવી પ્રકારની ડિસિપ્લિન તો ખરી જ ને. પૂજા કરો ત્યારે હવે 1 કલાક દરમિયાન તમે બીજી બધે રસોડામાં જઈને કંઈક ઊભા થઈને ખાધું ને આ બધામાંથી મુક્ત રહેવું જ પડે પૂજા કરીએ દરમિયાન તો. એટલે એ પણ નિયંત્રણ લાવે ખરું એ બધા કર્મો પણ. પારાયણ કરો, હવે બધા ઘણા લોકોને વિષ્ણુ સહસ્રનામ કરતાં 20 મિનિટ થતી હોય, 25 મિનિટ થતી હોય. લલિતા સહસ્રનામ કરો તો 20-25 મિનિટ થાય. તો એટલા સમય દરમિયાન તમારે એક જ જગ્યાએ બેઠેલા રહેવું પડે, ઇન્દ્રિયોને પણ અહીં રાખવી પડે, મનને પણ અહીં રાખવું પડે. એટલે આ બધું જે છે ને એ નિયંત્રણ, પોતાના પર નિયંત્રણ લાવવા માટેના શ્રેષ્ઠ સાધનો છે બધા. ચાલો, એટલે અહીંયા એને કારણે પછી વિક્ષેપ વગેરેમાંથી મુક્ત થઈ અને એનો આપણને આ ફાયદો, આ કર્મયોગ વગેરેનો, ધ્યાન વગેરેનો આપણને ફાયદો થાય છે. એનીવે, એટલે ભગવાને કહ્યું જીતાત્મા, આ કર્મયોગી ખરેખર જીતાત્મા છે. અને આ રીતે, અને પછી આગળ ભગવાન કહે છે આ બધું કર્યું તો ખરું, બસ તો પતી ગયું ને, હવે જીવનનું ધ્યેય આવી. ના 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 ના, ભગવાન કહે છે હવે મોટું કામ તો હવે શરૂ થાય છે. સંન્યાસેન અધિગચ્છતિ, સંન્યાસેન એટલે અહીંયા સંન્યાસ શબ્દ વાપર્યો. બસ હવે આવો પછી સંન્યાસ લઈ લેવાનો. અરે ભાઈ અમારે નથી જોઈતો સંન્યાસ. સારું, એટલે સંન્યાસનો અહીં અર્થ છે વેદાંત વિચાર. એમાં એવું છે, સંન્યાસ અને જ્ઞાન ભગવાન એક જ ગણે છે. ભગવદ્ ગીતાની અંદર ઘડીકમાં જ્ઞાન શબ્દ વાપરે, ઘડીકમાં સંન્યાસ શબ્દ વાપરે. એટલે આપણને થાય કે બધો ગૂંચવાડો લાગે છે ભગવાનમાં. એવું નથી. સંન્યાસ અર્થાત આ પ્રકારે બધી વસ્તુઓ છોડીને તમે સમર્પિત થાવ છે ને જ્ઞાનને માટે. એ દ્રષ્ટિએ સંન્યાસ અને જ્ઞાન યોગને ભગવાન અહીંયા સમાન ગણે છે. એટલે અને આમે સંન્યાસ આશ્રમ આઈડિયલી લેવામાં આવતો હોય છે આ શ્રવણ મનન નિધિધ્યાસન માટે. બીજી વસ્તુઓની હવે એને ચિંતાય નથી રહી ને, એનું મન વિક્ષિપ્ત થતું જ નથી ને. બાહ્ય વિશ્વમાંથી આસક્તિ જતી રહી છે, બાહ્ય વિશ્વની ઈચ્છા નથી રહી વગેરે. જીતાત્મા છે, એનું મન વગેરે કંઈક અંશે પ્રભુત્વમાં છે. બસ તો પછી હવે બીજું જોઈએ શું? એટલે જ્ઞાનયોગની પૂર્વ તૈયારી થઈ જ ગઈ છે, તો પછી વ્યક્તિ હવે પૂરેપૂરો સમર્પિત થાય. એનું નામ સંન્યાસ. બાહ્ય સંન્યાસ લો કે ન લો, જ્યારે તમે પૂરેપૂરા સમર્પિત થાઓ શ્રવણ મનન નિધિધ્યાસન માટે, તો એને જ વાસ્તવમાં સંન્યાસ કહેવામાં આવે છે. પરંતુ સંન્યાસી જે હોય છે, ખરેખર સંન્યાસ લેનાર વ્યક્તિ પણ આના માટે લેતો હોય છે. માટે જ્ઞાનયોગ અને સંન્યાસને ભગવાન સરખાવે છે. અને એવું કરશે, જ્ઞાનયોગને સમર્પિત થશે, શ્રવણ મનન નિધિધ્યાસન કરશે આત્મવિષયક, તો શું થશે? નૈષ્કર્મ્યમ સિદ્ધિમ અધિગચ્છતિ. ભગવાન કહે છે નૈષ્કર્મ્ય અર્થાત મોક્ષ વગેરે જે છે, આત્મજ્ઞાન છે, એને પ્રાપ્ત કરશે. હવે આમ નૈષ્કર્મ્ય તો ખરેખર વાસ્તવમાં સર્વકર્મનો અભાવ થઈ જશે. સિદ્ધિ એટલે ગોલ, આપણો સફળતા, ધ્યેય. નૈષ્કર્મ્ય સિદ્ધિ એટલે આ વ્યક્તિ સર્વકર્મોમાંથી મુક્ત થઈ જશે. એ સર્વકર્મોમાંથી મુક્ત થઈ જશે એટલે શું? અમે તો જીવન મુક્ત અને આનું કર્મ કરતા જોઈએ છીએ. ઇનફેક્ટ બીજા બધા કરતાં ઘણી પ્રવૃત્તિ કરતા જોઈએ છીએ. તો પછી આ શું? એટલે એ વાસ્તવમાં પહેલાં કર્તૃત્વમાંથી મુક્ત થઈ જશે એવો આપણે અહીંયા અર્થ કરવાનો. કારણ કે આત્મા અકર્તા છે અને એને કારણે એવું એને જ્ઞાન પ્રાપ્ત, હું અકર્તા છું. અર્થાત તો પછી એ વ્યક્તિ, અને બીજી રીતે પણ કહી શકાય હું અકર્તા છું, માટે જે કંઈ કર્મો હતા, સંચિત કર્મો વગેરે છે, એ નાશ પામે છે. આગામી કર્મ રહેતા નથી, કારણ કે હવે એ પોતાને કરતા કહેતો નથી. પ્રારબ્ધનો તો હવે આ અહંકારના સ્તરે એનો ઉપભોગ થઈ જ રહ્યો છે. અને આ રીતે સર્વ કર્મોમાંથી મુક્ત બની જાય છે એવું પણ કહી શકો. અર્થાત અથવા તો હું સર્વકર્મનો અભાવ જ્યાં છે એવો આત્મા હું છું. આત્મા એક્શનલેસ છે, અકર્તા છે. અને એ રીતે વાસ્તવમાં અર્થાત હું કારણ કે મેં શું છે કે હું એક્ટિવ છું, આવું બોલે છે ને લોકો, એટલા માટે આવું કહેવું પડે છે. હું તો એક્ટિવ છું, સમજો, મારું મન એક્ટિવ છે. અર્થાત હું જ એક્ટિવ છું, મનના સ્તરે એક્ટિવ છું, બુદ્ધિના સ્તરે એક્ટિવ છું, ઇન્દ્રિયોના સ્તરે એક્ટિવ છું, શરીરના સ્તરે એક્ટિવ છું. અરે ભાઈ, આ બધું અહીંયા શરીરમાં છે. આત્મા એક્ટિવ નથી. આત્મા સર્વ એક્ટિવિટીમાંથી મુક્ત છે. એને જ મોક્ષ કહેવાય. અને પછી આ રીતે નૈષ્કર્મ્ય સિદ્ધિમાંથી ગચ્છતિ વગેરે કહ્યું. અને પછી ભગવાન આગળ
50મા શ્લોકની અંદર એ જ્ઞાનયોગની પણ થોડી ઘણી વાત કરે છે. હવે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.